તો અમદાવાદના શાહીબાગમાં ગિરધરનગરમાં આગની ઘટનામાં એકનું મોત થયું છે। સારવાર દરમિયાન કિશોરીનું મોત થયું છે। ગ્રીન ઓર્કિડ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। કોમ્પ્લેક્સના 5મા માળે આગ લાગી હતી। કિશોરી ફસાઈ જતા ફાયરની ટીમે કામગીરી હાથ ધરી હતી। અગિયાર ટીમ દ્વારા હાઇડ્રોલિક ક્રેન મારફતે બચાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં આ કિશોરીનું મોત નીપજ્યું છે। વિગત મેળવીએ સંવાદદાતા હરમેશ પાસેથી। હરમેશ, આગની ઘટના બની હતી, કિશોરીને સારવાર માટે ખસેડવામાં આવી હતી। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કિશોરીનું મોત થયું છે, વધુ જાણકારી શું? પ્રીતિ, શાહીબાગ ગિરધરનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી। વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસના સમયે એક ફ્લેટ છે જે 5મા માળ ઉપર આવેલો છે, ત્યાં આગળ આગની ઘટના બની હતી અને જે આગની ઘટના બની હતી તેમાં 4 લોકોને ઈજાઓ પહોંચી હતી। જે બર્નિંગ હતું તેના કારણે તેને ઈજાઓ પહોંચી હતી। તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે ઘટના બની હતી તેમાં એક કિશોરી હતી, તેને સારવાર અર્થે રાજસ્થાન હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે, કારણ કે તેને ખૂબ જ ઈજાઓ પહોંચી હતી અને તેના કારણે થઈને તેનું મૃત્યુ નીપજ્યું હતું। પ્રાથમિક માહિતી છે તે પોલીસ પાસેથી મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો આજે આગ છે તે ગેસ ગીઝરના કારણે થઈને લાગી હોય તો ફાયર બ્રિગેડનું માનવું છે, પરંતુ ડિટેલમાં તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા હાલ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને આગનું સાચું કારણ શું હતું તે બાબતે લઈને તપાસ કરવામાં આવી રહી છે। પ્રીતિ, બિલકુલ હંમેશા આભાર આપનું જાણકારી આપવા બદલ। તો આ કોમ્પ્લેક્સના 5મા માળે આગ લાગી હતી, જેમાં એક કિશોરી ફસાઈ ગઈ હતી। તેની બચાવ કામગીરી કરવામાં આવી હતી, હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ આ કિશોરીનું મોત થયું છે। પાટણ પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે।